સુરત શહેરમાં રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ શીખવા આવતી જરૂરતમંદ 75 બહેનોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું। ચોમાસા દરમિયાન સીવણ શીખવા આવતી બહેનોને કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે છત્રી વિતરણ કરવામાં આવ્યું। જરૂરતમંદ 75 જેટલી છત્રીઓનું વિતરણ રોશની ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર આયશા શાહ દ્વારા કરવામાં આવ્યું। ઊણ વિસ્તારમાં આયશા શાહ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને માત્ર નજીવી ફીસ લઈને સીવણ ક્લાસ શીખડાવવામાં આવે છે અને તે પણ પ્રોફેશનલ રીતે સીવણ ક્લાસ શીખડાવવામાં આવે છે, જેમાં ટ્રેનિંગ આપીને અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે। દર વર્ષે રોશની ચેરિટેબલ ટ્રસ્ટમાંથી 1000થી પણ વધુ બહેનો સિલાઈ શીખીને પોતાના પગ પર ઊભી રહી છે। એટલું જ નહીં, પણ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયશા શાહ બીજા ઘણા સામાજિક સેવાકીય કાર્ય કરે છે, જેમ કે વિધવા બહેનોને તેમના ફોર્મ ભરી દેવાની મદદ કરે છે અને તેમને પેન્શન લાઈફ ટાઈમ મળી રહે તેની મદદ કરી આપે છે। તેમના ફોર્મ ભરી દે છે, આવકના દાખલામાં મદદ કરે છે, સાથે સાથે આધાર કાર્ડ તેમજ બીજા સરકારી જરૂરી ડોક્યુમેન્ટ બનાવવામાં તેમની મદદ કરી આપે છે। એટલું જ નહીં, આયશા શાહ દ્વારા આંખોના તપાસના કેમ્પ ફ્રીમાં મોતિયો ઓપરેશન કરી દેવામાં આવે છે। જરૂરતમંદ ગરીબ યતીમ વિધવા બહેનોને ફ્રીમાં સિલાઈ કામ કરી શકે તે માટે સિલાઈ મશીન પણ અપાવવામાં આવે છે। તો સાથે યતીમ વિધવા નિસહાય બહેનોને અનાજની કીટ પણ આપે છે। ઉર્દુ મદ્રસા બહેનોને પઢાવવા માટે શરૂ કરવામાં મદદ કરી આપે છે। ટિફિન સેવા કરીને ભરપેટ ભૂખ્યાઓને ભોજન મળે તેવી અનેક પ્રકારની સેવાકીય મદદ છેલ્લા 20 વર્ષથી રોશની ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમના ઓનર આયશા શાહ દ્વારા કરવામાં આવી રહી છે અને અનેક લોકોની સેવા તેઓ કરી રહ્યા છે અને હજી પણ તેઓ સેવા કરતા રહેશે તેવું તેઓ કહી રહ્યા છે। આવા ઘણા બધા સેવાકીય કાર્યો આયશા શાહ કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ દરેક મહિલા ભાઈઓ અને બહેનોને સેવા નિસ્વાર્થ કરે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।